રાજકોટમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની સમીક્ષા સાથે આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવી। બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં ભાજપ નહીં પરંતુ સરકાર ચૂંટણી લડે છે અને સત્તાનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે। તેમણે દાવો કર્યો છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ આવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે। ખેડૂત આંદોલન મુદ્દે પણ તેમણે સરકાર ઉપર ખેડૂતોનું પોષણક્ષમ ભાવ ન આપવા અને તેમની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન રહેવાના આક્ષેપ કર્યા હતા। અમિત ચાવડાએ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી અને કોંગ્રેસના કાર્યકરોને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે સૂચના આપવાનું પણ કહ્યું હતું। આખા ગુજરાતમાં પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા, અનેક જગ્યાએ મોટા ભૂવાઓ પડ્યા, અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા। એ ભાજપનો ભ્રષ્ટાચાર આજે ખુલીને બહાર આવી રહ્યો છે। જે રીતે છેલ્લા 2 દિવસની અંદર ખાસ કરીને સુરત શહેરમાં જે વરસાદ થયો અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે, એમના ભ્રષ્ટાચારને કારણે ભોગ સુરતની જનતા બની છે। આજે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, અનેકના ઘરો ડૂબ્યા, અનેકના માલ મિલકતને નુકસાન થયું, વેપાર ધંધાના સ્થળોને નુકસાન થયું અને છેલ્લા 2 દિવસમાં 9 જેટલા લોકોના મોત થયા। આજે સુરતની પરિસ્થિતિ છે, એના માટે કોઈ જવાબદાર હોય તો ત્યાં કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને આ ડબલ એન્જિન સરકારના નેતાઓ ને વહીવટ જવાબદાર છે। ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો થયા છે, મંજૂરી વગરના બાંધકામો થયા, ઠેર ઠેર ખોટા રીતે પોતાના માનીતાઓને લાભ કરાવવા માટે બાંધકામો થયા। સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી અને બધી જ રાહત કામગીરી કરવાની અમારા કોંગ્રેસ પરિવારના બધા જ કાર્યકરો, આગેવાનો ત્યાં કામે લાગ્યા છે। પણ જે સુરતની સ્થિતિ થઈ છે એના માટે સરકારની ગુનાહિત બેદરકારી, ગેરવહીવટ અને भ्रष्टाचार जवाबदार है। भारतीय जनता पार्टी जिस रास्ते पर चली है, मैं नहीं समझता हूं कि वो कभी रास्ता बदलेंगे और संविधान में जो अभिप्रेत है उसके अनुरूप लोकतंत्र को मानने का काम करेंगे, ये हम समझते नहीं। और इसलिए जो भी चुनौतियां भारतीय जनता पार्टी की तरफ से आने वाले दिनों में खड़ी होगी, उसका हर तरीके से मुकाबला करने के लिए संगठन को चुस्त दुरुस्त बनाने की दिशा में हमारा प्रयास चल रहा है। उसी के सिलसिले में ये बैठकों का आयोजन भी हमने यहाँ पर रखा है। भारतीय राष्ट्रीय कांग्रेस का मुकाबला यहाँ की पुलिस, यहाँ का प्रशासन, यहाँ की पूरी सरकार, इसके साथ हमारा मुकाबला। और इसीलिए चुनाव के परिणाम जिस तरह से आए वो हम सब के सामने है। अगर भारतीय जनता पार्टी के खिलाफ अगर हम चुनाव लड़ते तो चारों तरफ हाहाकार मचा हुआ है, लोग परेशान हैं, समाज का हर तबका अनेकों परेशानियों से गुजर रहा है। ऐसी स्थिति में वो अगर वोट डालेंगे तो भारतीय जनता पार्टी के खिलाफ ही डालेंगे, और अगर भारतीय जनता पार्टी के खिलाफ वोट डलता है तो पर्याय यहाँ पर सिर्फ कांग्रेस हो सकती है, दूसरा और कोई पर्याय यहाँ पर